ભગવાન શિવની રહસ્યમય વાર્તા નર્મદાનો નાદ। એક ઘનઘોર જંગલની વચ્ચે નર્મદા નદીના કિનારે એક પ્રાચીન શિવલિંગ આવેલું હતું, જેની આસપાસનું વાતાવરણ રહસ્યોથી ભરેલું હતું। ગામના લોકો કહેતા કે રાત્રે આ શિવલિંગ પાસે એક નાદ સંભળાય છે, જાણે કોઈ દૈવી શક્તિ ડમરું વગાડતી હોય, પરંતુ કોઈ હિંમત કરીને ત્યાં જતું નહોતું, કારણ કે એવું માનવામાં આવતું હતું કે જે કોઈ રાત્રે ત્યાં જાય તે પાછો ફરતો નથી। એક યુવાન નામે વીર, જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, એક દિવસ નક્કી કરે છે કે આ રહસ્યનો પર્દાફાશ તેણે જ કરવો। ગામના લોકોએ તેને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ વીરનો શિવ પરનો ભરોસો અડગ હતો। જે શિવનું નામ લે છે તેને કોઈ ડર નથી, એમ કહીને તે ચંદ્રની રોશનીમાં નર્મદા કિનારે પહોંચ્યો। રાતનો સમય હતો। ચંદ્રનો પ્રકાશ નર્મદાના પાણીમાં ચમકતો હતો અને શિવલિંગ પર ઝાકળના ટીપાં ઝગમગતા હતા। અચાનક હવામાં એક ગુંજારવ શરૂ થયો, ડમ ડમ। ડમરૂનો નાદ। વીરનું હૃદય ધડકવા લાગ્યું, પણ તેણે શિવનું નામ લીધું અને આગળ વધ્યો। તે શિવલિંગ પાસે બેસી ગયો અને ધ્યાન લગાવ્યું। કેટલીક ક્ષણો પછી એક ઝળુંબતી આકૃતિ તેની સામે પ્રગટ થઈ। ભગવાન શિવ નીલકંઠ, જટાઓમાં ગંગા અને હાથમાં ડમરું ધારણ કરીને સ્મિત સાથે ઊભા હતા। વીર ભાવવિભોર થઈ ગયો। શિવે કહ્યું, વીર, તું નિર્ભય છે, પણ આ નાદનું રહસ્ય જાણવા માટે તારે એક પરીક્ષા આપવી પડશે। આ નર્મદામાં એક દિવ્ય મણિ છે, જે દુષ્ટ શક્તિઓથી ઘેરાયેલી છે। તેને લઈ આવ અને રહસ્ય તને જણાશે। વીરે નર્મદામાં ઝંપલાવ્યું। પાણીની નીચે એક અંધકારમય ગુફા હતી, જ્યાં અસંખ્ય હાયાઓએ તેને ઘેરી લીધો। પણ વીરે ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો અને તેની આસપાસ એક દિવ્ય પ્રકાશ ફેલાયો। છાયાઓ ઓગળી ગઈ અને ગુફાના મધ્યમાં એક ઝગમગતી મણિ તેને મળી। તે મણિ લઈને બહાર આવ્યો અને શિવલિંગ પાસે ચઢાવી। શિવ ફરી પ્રગટ થયા। વીર, આ મણિ નર્મદાનું હૃદય છે। તેનો નાદ મારું ડમરું નથી, પણ નર્મદાની શક્તિ છે, જે ભક્તની હિંમત અને વિશ્વાસથી જાગે છે। તે આજે તેને જગાડી। શિવે આશીર્વાદ આપ્યો અને નર્મદાનો નાદ ગામ સુધી ગુંજી ઉઠ્યો, જે દરેકના હૃદયમાં શાંતિ લાવ્યો।